ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. તો જો આપણે આવી ગયા છીએ નવા ઘરે. ફાઇનલી હવે આપણે નવા ઘરે આવી ગયા છીએ, બરાબર ને? કારણ કે ધીમે ધીમે સામાન શિફ્ટ કરીએ છીએ, એ તમને ખબર છે ને. તો જો મોસ્ટ ઓફ કેટલો સામાન આપણે શિફ્ટ કરી નાખ્યો? 75% ફોર વ્હીલમાં સામાન ટ્રાન્સફર કર્યો. બોલો હવે શું શું બાકી છે? મોટી મોટી વસ્તુ સેટી છે, 4 ફ્રીજ છે, વોશિંગ મશીન, સેટી, કુલર, આવું બધું બાકી છે. ખાટલો ને આજે છે ને અહીંયા આપણે આવી જવાનું, બધું હાન થતા બધું કમ્પ્લીટ કરી નાખવું છે. સ્પેશિયલ રજા રાખી છે સામાન ટ્રાન્સફર કરવા માટે. સ્પેશિયલ રજા રાખવી પડી, બરાબર? સવારના 8 વાગ્યાના જામી ગયા છે. અત્યારે કેટલા વાગ્યા? બપોરના 3 વાગ્યા છે. અને જો તમને દેખાડું સામાન. હે જે રૂમ નો જ્યાં સામાન ગોઠવવાનો છે રાખ દીધો. સામાન તો હોય ને, આટલો કાટ નથી હો, હજી ઘણો છે. તો ખરી ને 10 વર્ષથી અમે રહીએ છીએ નવસારીમાં. બધું વસાયું હોય તો 10 વર્ષની આ સીડી છે જે આજે અમે ચડ્યા છીએ. એક ટાઈકાનો સામાન તો હોય ને, ધીમે ધીમે બધું વસાયનું સાઈ આવે. હું આવ્યા ને અહીંયા ત્યારે અમે ઓલી બસની ડેકી હોય ને, ડેકીમાં સામાન એટલો જ લઈને આવતા. બધો સામાન અમે અહીંયા આવીને વસાયું. અમે જ્યારે રહેવા આવ્યા ને ત્યારે માત્ર ને માત્ર 2 ગાદલા, ઓશિકા ઓઢવાનું ને ચૂલો, આટલી વસ્તુ લઈને આવ્યા હતા. નવસારીમાં એન્ટર થયા ને ત્યારે અમારી પાસે આટલી વસ્તુ હતી. જિંદગીની મુસાફરી ત્યારથી ચાલુ થઈ અને અહીંયા પહોંચી છે. જુઓ ધીમે બધું વસાયું, બધું લીધું અને છેલ્લું ઘર બાકી હતું તે ઘરે લઈ લીધું. અને ક્યાં રહેતા આપણે? કેમ ક્યાં રહેતા? પેલા આપણે સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે ચીનમાં નહીં, આનાથી એ નાનો રૂમ હતો. એક કોયડીમાં રહેતો ને, એક જ ગાદલું અને એક થેલો. વાસણ તો કાઈ ન હોય, એકલા રહેતા હોય એટલા માટે બહાર જમવાનું એટલે વાસણ તો હોય નહીં કાઈ. એક થેલો હતો, એમાં એના કપડા ને બસ એટલું લઈને આવ્યા હતા. અને રૂમમાં જ રસોડું ને રૂમમાં જ સંડાસ બાથરૂમ બધું. બહાર હતા, બાથરૂમ રૂમમાં હતું, સંડાસ પાછળ કોમન હોય ને બધાનું જનરલ ભેગું, અને રૂમ રસોડું હતું. એમાં ચેતન એકલા જ હતા, હું તો નહોતી એવી. હું તો પછી ધીમે ધીમે રૂમ ફેરવો, સામાન પછી 2 રૂમ વાળું લીધું. હા, 2 રૂમ વાળું લીધું. પછી તો અમે સુરત રહેવા ગયા. 1 વર્ષ અમે સુરત રહ્યા. પણ સુરત તો કઈ આપણને ફાવે નહીં. સુરતમાં રહેવા ગયા એમાં અને આ જો હાથમાં આવું થઈ ગયું એટલે પાછા અમે નવસારી આવી ગયા. નવસારીમાં 10 વર્ષથી રહીએ છીએ અને અહીંયા ફાવી ગયું છે. એટલે આપણે જ્યાં આપણી પ્રગતિ થાય ને ત્યાં આપણે રહેવાનું અને ત્યાં આપણે ઘર વસાવવાનું. તો આપણે અહીંયા મહેનત કરીને બધું સેટલ કર્યું છે અહીંયા. અને તમારા બધાના આશીર્વાદથી જો અત્યારે ઘરના મકાન થઈ ગયા છે અને ભગવાને આપણી બધી ઈચ્છા પૂરી કરી દીધી, બરાબર ને? હવે કાંઈ નથી ની ઈચ્છા એમ આગળ નહીં, અત્યારે જ કેવી પડે. હવે શું બાકી છે? ઘરને કલર કરાવવાનો બાકી છે, એસી લેવાનું છે, પછી મોટું ટીવી લેવાનું બાકી છે. ટીવી તો જોઈ આવ્યા આપણે. જોઈ આવ્યા, લીધું શું જોઉં તેમ તો હું તો સોનાની દુકાનમાં જ ઘણું જોઈને આવતે, થોડી લઈને આવું. એ વાત બધી થાય એવું કઈ ન હોય. થાશે. ધીરજના ફળ હંમેશા મીઠા હોય. હાલો ઉભા થાવ ધીરજલાલ. ધીરજલાલ આમ જો બધું એટલે બધું અહીંયા પણ સામાન રાખી દીધો છે. આટલો સામાન આવ્યો છે આ રૂમનો. પછી ટીવી ને આ જો આ ટીવી ને આપણે વાઈફાઈ ને બધું લગાવી દીધું છે. અહીંયા રસોડાનો સામાન આવી ગયો છે. જો તો મિત્રો આપણે ધીમે ધીમે ઘરમાં બધું વસ્તુ લાવવાની ચાલુ કરી દીધી છે અને હજી ગોઠવવાનું. પછી એમ થયું નવું મકાન છે આપણું, નવું ઘર લીધું તો નવા ઘરમાં દિવાળી કરાય ને, બરોબર? નવા ઘરે નવી દિવાળી.
મેડમે એવું કીધું કે ભાઈ આપણે નવા ઘરે નવી દિવાળી કરવી છે તો લાભ પાંચમે મેં કેન્સલ કરવું ને આમ તોય લાભ પાંચમે પછી માણસો મળે નહીં, આપણે સામાન ટ્રાન્સફર કરવો હોય અને રિક્ષા કે કાંઈ બંધાવી હોય તો કાંઈ મળે નહીં, એટલે આપણે આજથી જ તૈયારી કરી નાખી. ભલે 2-4 દિવસ હોટલમાંથી લઈને ખાવું પડે પણ ફેરવી નહીં. હોટલમાંથી લઈને ખાવું પડે તો ભલે ખાવું પડે, પણ સામાન તો ફેરવવો જ છે. પણ એમાં એવું છે કારણ કે ગેસ એનર્જી આવી નથી, જે બાટલાનો મેળ કરવાનો છે એટલા માટે બધો મેળ થઈ જશે. બધું થઈ જાય. હાલો મોડું ચાલો સ્કીપ કરતા નહીં વિડીયો, અને જેને ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે હવે નવા ઘરમાં આપણે દિવાળી કરવાની છે. હો ભાઈ બહુ કર્યો, થાકી ગયા આજ તો. પંખોય નહીં થાય, બધું કાઢી લીધું છે, લાઇટય નહીં થાય. હું લાઈટ તો થાય. હા તો આવું છે. ઘરે આવ્યા ને તમે દાદાને કીધું કે હવે તમે ત્યાં બેહો જાઓ નવા મકાને, અહીંયા પંખા બંખા ઉતારી લીધા છે, ખોટું ગરમીમાં બેહવું એના કરતાં નવા મકાને જઈને બેહો. અને અમે ત્યાં બીજો ત્રીજો કેટલામો ફેરો છે, ચોથો ફેરો મારી દઈ. અને જો આને પર તૈયારી પૂરેપૂરી કરી નાખી હો ચોથા ફેરાની. પણ જો પોટલા હવે ચોથા ફેરામાં આવું બધી વસ્તુ છે, કપડાં ને આપણે બધા બલ્બ ને લાઇટું લઈ લેજો. ત્યાં પછી મારે બાથરૂમની ની બધી જો ઓલા ફિલ્ટર વાળો ફિલ્ટર ઉતારીને ગીઝર ઉતારીને ગયો, હવે કે કાલ આવે બોલ એનું શું કરવું. આવું છે. જો મિત્રો જોરશોરથી હવે તૈયારી ચાલુ થઈ છે. આજ રાત્રે ભલે 12 વાગે પણ ફેરવીને રહેવું છે. આજ ફાઇનલ ફેસલો કરી નાખવો છે. તો જો આવી ગયા છીએ હો અમે નવા મકાન. હવે હું બાકી છે એલા બહુ ફેરવું. આજ તો મોટી મોટી વસ્તુ બધી બાકી છે. ખાઈને પાડી દીધી, રાઈટ પાડી દીધી. જો રાતથી ક્યાં કરો, થાકી ગયા. થાકી ગયા ને. મેં જો દેખાને તો ગોઠવી દીધા થોડા. જો હાથમાં આવ્યું ને ગોઠવી દીધી. અને આમ જો સામાનનો પથારો કરી નાખ્યો છે રૂમમાં. ઓહો નવું ટીવી આવી ગયું લે. જો ટીવી જોવા ગયા હતા ને, પ્રીમિયમ કંપનીનું ટીવી લીધું છે. હા એલજી. અને અહીંયા જો કાવ્યાબેન આવી ગયા, દાદા આવી ગયા. જો આ સામાન બધા પથારો જ પડ્યો છે. જો મિત્રો પથારો કરી નાખ્યો છે, બધી વસ્તુ આવી ગઈ છે. અને આવી રીતે સામાન ફેરવીએ છીએ. બપોરના જઈમાં નથી, હવે કંઈક કેક પૂજાનો પ્રોગ્રામ કરશું. અને પંખા લાયકા નથી એટલે મેડમ ગરમીમાં સુવાના છે. મારા રૂમમાં તો લાગી ગયો છે પણ એ સુવા માટે ગાદલું નથી. હા એટલે અહીંયા ગરમીમાં સુઈ જાય છે. હા હાલ. હા તો ચાલો મિત્રો હવે જોઈ હું થાય છે આગળ, કેટલું ફરવા. હજી ઘરજી ત્યાં સામાન પડ્યો છે. અરે ન્યા જે છે ને 25% સામાન પડ્યો છે. મોટી 25% હવારનો ખૂટતો જ નથી. 25% પડ્યો. 75% ગાડીમાં આવી ગઈ. 25% મોટો મોટો સામાન તો બપોરે હું કીધું 25% પડ્યો, ફેરવી પાડો હજી 25% પડ્યો. અને મેઇન તો છે મંદિર ત્યાં પડ્યો. હા મંદિર આપણે છેલ્લે હાવ બધું અહીંયા આવી જાય ને છેલ્લે મંદિર આપણે ગોઠવી નાખશું. ઠાકોરજીને પધારી દીધા. હા જો અચ્છા બનાયા કરી કોઈ બહુ अच्छा बना तो आपने 5 दिन में નહીં મસ્ત બનાયા હે. और वो 5 दिन में बना. જો મસ્ત બનાવ્યું ને મિત્રો. જો અહીંયા આપણે બનાવડાવ્યું, કોમેન્ટ કરજો. नहीं लेट नहीं किया. 5 दिन में बहुत जल्दी होता है हमारे नीचे वाले. જો હવે હે ને એ મીઠું મીઠું બોલીને ये अभी पर्दे बनाने तो रात को देंगे. हाँ। अभी पर्दा बनाना ही है. सब हमारा सब काम करता है. गद्दा કેવું બનાવ્યું નીચે કોમેન્ટ કરજો. જો આપણો બેડ કમ खोलવું નથી. બેડ કમ શું. હા. જો મિત્રો રાતના 12 વાગી ગયા છે ને બધો સામાન લેવાઈ ગયો. 1 વાગ્યો ને બધો સામાન લેવાઈ ગયો છે આપણે. અને હજી બધા જાગે છે પણ આજે બધું પતાવી જ દીધું. તો આવું છે મિત્રો. તો ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ બ્લોગમાં પાછા મળશું.
ગાડી રાતના હુઈ જઈએ હવે. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ.